પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આપણો આ છે. એમાં આપણે અત્યાર સુધી છે એ 7 પ્રકારની શ્રેણી ભણી ગયા છે. 7 પ્રકારની શ્રેણી આપણે ભણી ગયા, બરાબર. હવે 8મા પ્રકારની છેલ્લી શ્રેણીનો અભ્યાસ આપણે કરવો છે. અને એ કઈ શ્રેણી છે એનું નામ કોણ કહેશે? ચાલો, કોણ યાદ અપાવશે? હવે છેલ્લી શ્રેણી બાકી રહી છે બેટા, એનું નામ શું છે? બધાને ગુડ ઇવનિંગ, જય માતાજી, જય સ્વામિનારાયણ, રાધે રાધે, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, બધું ટૂંકમાં જય, બધાની જય હો, બરાબર. અને હવે આપણે લેક્ચર શરૂ કરીએ અને કહેજો મને કે આપણે 7 શ્રેણી ભણ્યા. હવે કઈ બાકી છે? સરસ, જીતેનભાઈ, કીટોન બાકી છે. તો આપણે હવે ભણીએ કીટોન શ્રેણી, બરાબર ને? શ્રેણી છે એ આપણે બાકી છે. જો આ રે કીટોન, બરાબર. આપણે 3 આલ્કેન આલ્કીન આલ્કાઇન ભણી ગયા, આલ્કોહોલ ભણી ગયા, આલ્ડીહાઇડ ભણી ગયા અને કાર્બોક્સિલિક એસિડ. હવે કીટોન બાકી છે. કીટોન શું હોય? જો સી ડબલ બોન્ડ ઓ હોય. ચાલો તો શરૂઆત કરી દઈએ. નોટ પેન લઈને બેસજો. આપણે ભણવા જઈ રહ્યા છે કીટોન. કીટોન ની અંદર શું હોય સાહેબ? તો કે કીટોન ની અંદર જોજો, અહીંયા કીટોનમાં હોય બોન્ડ સી, ડબલ બોન્ડ ઓ અને બોન્ડ. આમ બે બાજુ આમ હાથ હોય કાર્બન, બે બાજુથી એક એક જણાને એને પકડવાનું. તો ભાઈ હું અહીંયાથી એક જણાને એક હાથથી પકડું, અહીંથી બીજા જણાને એક હાથથી પકડું, તો હું ક્યાં રહું? તો હું ક્યાં રહું? વચ્ચે રહું ને ભાઈ, બરાબર. હું ક્યાં રહું? વચ્ચે રહું, બરાબર. તો એનો મતલબ કે આની આજુબાજુ હંમેશા એક એક કાર્બન આવશે જ, બરાબર. અહીંયા ધંધામાં ધ્યાન દેજો, જે આપણે ભણાવીએ છીએ એમાં. એટલે આની આજુબાજુ એક એક કાર્બન તો આવશે જ તે, બરાબર. તો એક એક કાર્બન આવશે. કીટોન એટલે અહીંયા આગળ પ્રત્યય શું લાગશે? પ્રત્યય તો કે સાહેબ ઓન પ્રત્યય લાગશે. કીટોન એટલે ઓન પ્રત્યય લાગશે. ચાલો જોજો. હવે જે હું કહું એ જરાક ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે મેં કીધું કે સાહેબ આ કીટોન છે ને, એમાં બોન્ડ સી ડબલ બોન્ડ ઓ અને બોન્ડ હોય અને ફરજિયાત બે બાજુ એક એક કાર્બન આવે તે. તો આનું પહેલું સંયોજન એ 3 કાર્બન વાળું જ સંયોજન હોય, 2 વાળું કે 1 વાળું ન હોય. આ લોજિક પહેલા તો તમને સમજાઈ ગયું? હા કે નહીં? કહ્યું તો મને જરા કે જો આ રીતે સી ની આજુબાજુ 2 બંધો બનવાના હોય અને ત્યાં સી જ આવે એવો નિયમ છે, તો એનું પહેલું સંયોજનમાં સાહેબ 3 કાર્બન તો આવે જ તે. આમાં 2 કાર્બન કે 1 કાર્બન નો આવે. આ ખબર પડી ગઈ બધાને? વાહ ભાઈ વાહ, સરસ. અને હવે સંયોજકતા ભરતા બધાને ફાવે ને ભાઈ આ ઉંમરે? કે સાહેબ કાર્બનની સંયોજકતા 4 હોય, આની 1 પૂરી તો 3 બાકી. મને કયો આ વચ્ચેના કાર્બનની કેટલી સંયોજકતા બાકી છે? વચ્ચેના કાર્બનની કેટલી સંયોજકતા બાકી? વચ્ચેના કાર્બનની કેટલી સંયોજક? 0 બાકી. વાહ ભાઈ હર્ષભાઈ વાહ. કે કીટોન એટલે સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા 2 બંધ ખાલી હોય, ત્યાં ફરજિયાત કાર્બન જ જોડવાના આપણે, એવો નિયમ છે. ત્યાં કાર્બન જ જોડાય. તો હું અહીંયા સી ડબલ બોન્ડ ઓ ગોઠવું અને 2 બાજુ કાર્બન ગોઠવું તો કુલ કેટલા કાર્બન થયા? 3. તો આમાં મિનિમમ 3 કાર્બન તો આવે જ તે. મિનિમમ વધુ લઈ શકો પણ મિનિમમ 3 કાર્બન તો આવે. જેમ કેમ બોલું, આખી પાઉંભાજીમાં 2 પાઉં તો આવે જ તે. પછી વધારે જોતા હોય તો એક્સ્ટ્રા લઈ શકો પણ મિનિમમ 2 પાઉં તો આવશે. આખી પાઉંભાજી લ્યો તો, બરાબર. અડધીમાં 1 આવે એમ નિયમ પ્રમાણે આજુબાજુ 2 તો આવશે જ તે એમ. તો અહીંયા 3 કાર્બન તો આવે, એને આપણે હાઇડ્રોજન થી ભરી દો સંયોજકતા. હાઇડ્રોજન થી ભરી દો તો અહીંયા જોવો મારા વાલુડાઓ, આ થઈ ગયું CH3
COCH3 CH3 COCH3 બરાબર. હવે જુઓ જરાક અહીંયા 3 કાર્બન સાહેબ 3 કાર્બન વાળો આલ્કેન એને કહેવાય પ્રોપેન. અને આ પ્રોપેન ને તમે ઓન પ્રત્યય લગાડો ઓન એટલે આ થઈ ગયું સાહેબ પ્રોપેનોન. બોલો રેડી? અહીં સુધી કોઈને કઈ તકલીફ? રેડી છે? ખબર પડી ગઈ? હા મોહમ્મદ અલી અહીંયા ધ્યાન આપજો. બીજું એક ઉદાહરણ હમણાં સમજાવું છું. બરાબર? જેને નો ખબર પડી હોય ધ્યાન આપજો ફરીવાર. તો પ્રોપેનોન સમજો બેટા, સમજો અહીંયા ફરીવાર આનું આ ઉદાહરણ તમને સમજાવી દઉં. કીટોન એટલે બેટા C+O અને બે બાજુ બંધ ખાલી. ત્યાં ફરજિયાત તમારે કાર્બન જોડવાના. તો કાર્બન જોડી દીધા. કાર્બનને 4 બંધો બનાવવા હોય, એમાંથી એક બંધ બની ગયો તો કેટલા બાકી? તો કે સાહેબ 1 2 ને 3. આના ચારેય બંધ પૂરા જુઓ 1 2 3 અને 4. તો એકય બંધ બાકી કહેવાય નહીં. અને આનો એક બંધ પૂરો તો 1 2 ને 3 બાકી. આ બધા ફરજિયાત આપણે બેટા હાઇડ્રોજનથી જોડવાના. તો આ જુઓ CH3 CO CH3. બોલો સમજાણું? બધાને ખબર પડી ગઈ? રેડી છે એટલું? હાલો તો હવે ફટાફટ અને ચટાચટ આગળ વધીએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ લઈએ. બીજું જુઓ 1 2 3 અને 4 કાર્બન વાળો કીટોન બનાવીએ. કોઈ પણ જગ્યાએ વચ્ચે C ડબલ બોન્ડ મૂકવાનો. અહીંયા છેડે ચાલે નહીં, વચ્ચે મૂકવાનો. અને બાકી બધી જગ્યાએ સિંગલ બોન્ડ મૂકવાના. આની સંયોજકતા કેટલી બાકી? 3. આની કેટલી બાકી? 0. આની કેટલી બાકી બેટા? 2. આની કેટલી સંયોજકતા બાકી? 3. એ બધે શું જોડવાનું? હાઇડ્રોજન. તો આ જોડી દીધા હાઇડ્રોજન. કેમ લખાય? CH3 જો CH3 CO CH2 CH3 4 કાર્બન વાળો આલ્કેન એટલે સાહેબ બ્યુટેન. અને એને ઓન પ્રત્યય લગાડો એટલે બ્યુટેનોન. કીટોન નામ વાંચો એટલે ખબર પડી જાય ને બેટા? ચાલો અહીં સુધી ક્લિયર છે બધાને? હા કે ના? હાલો ફટાફટ આગળ વધીએ. અહીં સુધી ક્લિયર છે? ઓકે હાલો હવે ફટાફટ જો તો પ્રોપેનોન બ્યુટેનોન પેન. હાલો પેન્ટેનોન બનાવો. જાતે બનાવો. જાતે તમારી બુકમાં પેન્ટેનોન બનાવો. તો ચાલો પેન્ટેનોન બનાવો જાતે. ત્રીજું પેન્ટેનોન બનાવો. પેન્ટ એટલે 5 સર. 1 2 3 4 5. 1 2 3 4 5. 3 રીતે પેન્ટેનોન બનાવીને બતાવું. 3 રીતે જોજો ધ્યાનથી જોજો. અહીંયા C ડબલ બોન્ડ મૂકો, અહીંયા બધે સિંગલ બોન્ડ મૂકો. બરાબર? આ 1 2 3 4 5. અહીંયા ડબલ બોન્ડ મૂકો, બાકી બધે સિંગલ બોન્ડ મૂકો. અને કોકને મન થાય 1 2 3 4 5. કોકને મન થાય સાહેબ અહીંયા ડબલ બોન્ડ મૂકો, બાકી બધે સિંગલ બોન્ડ મૂકો. બરાબર? હવે આ 3 જગ્યાએ ડબલ બોન્ડ ઓ મુકાય. અહીંયા કે અહીંયા આ છેડે ડબલ બોન્ડ ઓ નો મુકાય. એટલું મને લાગે છે કે તમને બધાને ખબર પડી ગઈ હશે. આટલું ખબર પડી ગઈ હશે બધાને. બરાબર? હવે સાંભળો તો
હવે સાંભળો, મને ખાલી હા કે ના કહેજો. હવે મને હા કે ના કહેજો. હવે હું આમ આમ લાંબા લાંબા એચ અને એવું ન લખું અને તમને મનોમન સમજી જશો ભાઈ કે જુઓ સર, આની એક સંયોજકતા પૂરી, 3 બાકી એટલે CH3. આની બધી સંયોજકતા પૂરી એટલે કાંઈ નહીં. આની 2 સંયોજકતા પૂરી એટલે 2 બાકી એટલે CH2. આની 2 પૂરી એટલે 2 બાકી એટલે CH2. આની 1 પૂરી એટલે 1 બાકી એટલે CH3. હવે તમને આ ઉંમરે આ સમજાય છે? બોલો તો ડાયરેક્ટ લખ્યું એ સમજાય? હવે હા કે ના સમજાણું? કોને નો સમજાણું? આ મોહમ્મદ જાકીને કેમ સમજાતું નથી આજે? કાંઈ રિવિઝન નથી કર્યું લાગતું મોહમ્મદ જાકીએ ને? જો બેટા ફરી વાર સમજાવું છું, સમજાઈ ગયું અને બહુ કાંઈ વાંધો નહીં. હવે અહીંયા જો બેટા, આ કાર્બનની મોહમ્મદ જાકી 4 સંયોજકતા હોય, અહીંયા એક લીટો કર્યો એનો મતલબ એક સંયોજકતા પૂરી, તો 3 બાકી રહી. તો અહીંયા 1 2 3 હાઇડ્રોજન જોડો. એ 3 આમ લખવાની બદલે મેં થોડુંક ટૂંકું કર્યું ભાઈ, આળસ કરી મેં અહીંયા CH3 લખી નાખ્યા. બરાબર? અહીંયા જુઓ, અહીંયા 2 લીટા કર્યા એટલે 2 સંયોજકતા પૂરી, 2 બાકી. તો આ 2 હાઇડ્રોજન આમ લખવાની બદલે મેં આમ CH2 લખી નાખ્યું. અહીંયા 1 2 3 4 લીટા છે એટલે 4 સંયોજકતા પૂરી, હવે કાંઈ જોડવાનું નથી. અહીંયા 2 લીટા કર્યા એટલે 2 સંયોજકતા પૂરી, 2 બાકી એટલે આ 2. અહીંયા 1 પૂરી એટલે 3 બાકી એટલે 3. ભાઈ બોલો જાકી ભાઈ, સમજાણું હવે કે નહીં? રેડી છે? ઓકે, હાલો ત્યારે આગળ વધી જાય ફટાફટ. હાઈશ હાઈશ હાઈશ. તો ભાઈ અહીંયા તે હું હવે લાંબુ નહીં કરું. CH3 CH2 CH2 અને CH3. હવે મને તમે જરાક કહો કે અહીંયા જુઓ તો સાહેબ, અહીંયા જુઓ 1 2 3 4 5, 5 કાર્બન, 5 કાર્બન, 3 ને 3 6 ને 2 8 ને 2 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એવું બધે થયું કે સાહેબ 5 કાર્બન, 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો આ બધા શું થયા એકબીજાના? બોલો બોલો બોલો. આ બધા શું થયા એકબીજાના? બંધારણીય સમઘટકો કહેવાય. બંધારણીય સમઘટકો કહેવાય. હવે અહીંયા ફટાફટ ધ્યાન આપો. જો ભાઈ, આ 1 2 3 4 5, 1 2 3 4 5. મને કયો 5 કાર્બન એટલે સાહેબ આનું નામ પ્રોપેન, સોરી પેન્ટેન. આનું નામ પેન્ટેન. અહીંયા ડબલ બોન્ડ O એટલે ઓન એટલે પેન્ટેનોન. પણ આનું નામ હું શું આપું? 1 પેન્ટેનોન, 2 પેન્ટેનોન, 3 પેન્ટેનોન, 4 પેન્ટેનોન કે 5 પેન્ટેનોન? બોલો તો. આ નંબરિયા જોઈને તમે કયો તો. આ નંબરિયા જોયા એમાં આપણે આને ધ્યાનમાં લેવાનું છે. ડબલ બોન્ડ O. ડબલ બોન્ડ O ને કેટલામાં ક્રમમાં છે? બીજા કે ચોથા? બીજા કે ચોથા? બીજો. વાહ ભાઈ વાહ. હીરબેન, પૂજાબેન, રઘુ, જીતેનભાઈ, વાહ ભાઈ વાહ. બીજો નાનો નંબર લેવાનો, તો આનું નામ થાય મારા વાલુડાવ 2 પેન્ટેનોન. તો આનું નામ 2 થાય તો 1 2 3 4 5. 1 2 3 4 5. બોલો આનું નામ શું થાય? આનું નામ શું થાય? વાહ ભાઈ વાહ. 3 પેન્ટેનોન. અને આનું નામ કોણ કહેશે મને? આનું નામ મને કોણ કહેશે? આનું નામ, આને ભાઈ 4 પેન્ટેનોન નો કહેવાય મારા ચકુડાઓ. આને શું કહેવાય? આને 2 પેન્ટેનોન જ કહેવાય. જુઓ, આ 1 2 3 4 5. અહીંથી ઊંધા નંબર આપો. 1 2 3 4 5. તો ડબલ બોન્ડ કયા કાર્બન ઉપર કહેવાય? 4 ઉપર કે 2 ઉપર? ઓછો નંબર આવે એની ઉપર. બરાબર ને?
બરાબર. તો આનું નામે શું થાય બેટા? આનું નામે તે 2 પેન્ટેનોન થાય. નોન ઓન એટલે કીટોન. બોલો ફાવશે? હવે તમે કરો બેટા, એક કામ તમે કરો, હાલો જલ્દી. હેક્ઝેનોન અને એના બંધારણીય સમઘટકો બનાવો. હેક્ઝેનોન અને એના બંધારણીય સમઘટકો બનાવો. ચાલો, કેટલા બને ભાઈ હેક્ઝેનોનના સમઘટકો? જો ફટાફટ હો, હું તમને ખાલી સમજાવવા માટે અહીંયા બનાવું છું. હેક્ઝેનોનના સમઘટક કેટલા બને? તો કે સાહેબ જો 1 2 3 4 5 અને 6. અહીંયા ડબલ બોન્ડો કરો, બાકી બધે છે એ સિંગલ બોન્ડ કરો. બરાબર. પછી 1 2 3 4 5 6 બધે સિંગલ બોન્ડ કરો. અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ કરો. બરાબર, ડબલ બોન્ડો. પછી શું થાય? 1 2 3 4 5 6 બધે સિંગલ બોન્ડ. પછી ક્યાં? અહીંયા પહેલા બીજા ત્રીજા ચોથા ઉપર કરો, ચોથા ઉપર ડબલ બોન્ડો કરો. બરાબર. પછી પાંચમા ઉપર કરો, છઠ્ઠા ઉપર કરો. બરાબર. તો આવી રીતે તમે કરશો એટલે તમને ખબર પડી જાય કે સર આ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. તો આ શું થયું બેટા? આ થયું 2 હેક્ઝેનોન. 2 હેક્ઝેનોન. બરાબર. અહીંયા કરો 1 2 3 4 5 6 1 2 3 4 5 6. તો આ 3 અને 4 એમાંથી શું રખાય? 3 રખાય ને. તો આ થઈ ગયું 3 હેક્ઝેનોન. હવે અહીં જોવો તો જરાક, આ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. અહીંયા જુઓ તો આ ડબલ બોન્ડ ક્યાં આવ્યા? આ ચોથા ઉપર અને ત્રીજા. તો 4 અને 3 તો શું લેવાય? 3. તો આ બે સરખા થયા. આ રીતે 3 હેક્ઝેનોન થાય. 3 હેક્ઝેનોન થાય. એનો મતલબ કેટલા સમઘટકો મળ્યા? કેટલા સમઘટકો મળ્યા ભાઈ? કેટલા સમઘટકો મળ્યા? 2 ક્યાં મળ્યા ભાઈ? સોરી, 3 ક્યાં મળ્યા? 2 મળ્યા ને. આ 2 આ 3 આ 3 છે. સમજાણો? 2 જ મળ્યા. અને જો આનું બીજું નામ જુઓ, આને બીજું કેમ લખાય? આ 3 પેન્ટેનોન ને લખાય, 3 પેન્ટેનોન ને લખાય પેન્ટેન 3 ઓન. આ 2 પેન્ટેનોન ને લખાય પેન્ટેન 2 ઓન. બરાબર. એવી રીતે આ 2 પેન્ટેનોન ને શું લખાય? આને લખાય પેન્ટેન 2 ઓન. આમ જ લખાય. એવી રીતે હેક્ઝેનોન ને લખતા ફાવે ને ભાઈ? 2 હેક્ઝેનોન ને કેમ લખશો? આને લખશો હેક્ઝેન 2 ઓન, હેક્ઝેન 3 ઓન. ફાવશે? તો આ નામકરણ બધાને ફાવશે? ખબર પડી ગઈ? હવે આપણે એક કામ કરીએ, મિક્સ એક્સરસાઇઝ લઈએ. મિક્સ એક્સરસાઇઝ આપણે લઈએ. બરાબર. મિક્સ એક્સરસાઇઝ હવે લઈએ. સુહાના બેન, શું તમને ન ખબર પડી? હેક્ઝેનોનના 2 સમઘટકો થાય એ ન ખબર પડી? હેક્ઝેનોનના 2 સમઘટકો થાય એ ન ખબર પડી તમને? હેક્ઝેનોનના હું તમને એમ કહું છું બેટા કે આનું નામ 2 હેક્ઝેનોન, આનું નામ 3 હેક્ઝેનોન. આ રીતે 3 હેક્ઝેનોન, 3 હેક્ઝેનોન 3 હેક્ઝેનોન તો સરખા થયા ને. આ તો બે સરખા થયા ને, તો એ ન ગણાય. આ બે જ ગણાય. અલગ અલગ થાય એટલા ગણાય. આ તો બે સરખા થયા. બરાબર. તો 3 નહીં, 2 જ ગણવાના. આ બે તો સરખા થઈ ગયા. સમજાણું મારી વાત બેટા? એ બે સરખા થઈ ગયા. અહીંયા જુઓ તો, અહીં મને કયો તો આ બ્યુટેનોન ની અંદર બ્યુટેનોનમાં સમઘટકો મળી શકે? કયો તો મને. અહીંયા કયો તો, અહીંયા આ બ્યુટેનોન ની અંદર સમઘટકો મળે? આ બ્યુટેનોનમાં કરો તો જો, આ 1 2 3 4 બધી જગ્યાએ સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. 1 2 3 4 આ બધી જગ્યાએ સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. ઓહ, હવે અહીંયા અહીંયા બે જ જગ્યાએ આવે ને.
બરાબર, છેડે તો મુકાય નહીં, અને છેડે ન મુકાય. અહીંયા નંબર આપો 1 2 3 4, 1 2 3 4. તો 2 અને 3 માંથી નાનું કોણ? 2. તો 2 બ્યુટેનોન. આને તમે લખો 2 બ્યુટેનોન. બરાબર, અહીંયા લખો 1 2 3 4, 1 2 3 4. અહીંયા 3 અને 2 માંથી નાનું કોણ? 2. તો આ રીતે 2 બ્યુટેનોન. તો લખવું હોય તો લખાય 2 બ્યુટેનોન, પણ હું એમ કહું છું કે આમાં 3 બ્યુટેનોન મળે નહીં. આની અંદર તમે બ્યુટેનોન લખ્યું અથવા તમે 2 બ્યુટેનોન લખો, બરાબર, પણ એમાં 3 બ્યુટેનોન મળે નહીં. એ ખબર પડી ગઈ બેટા? આ સમજાઈ ગયું તમને? બરાબર છે? બરાબર, ચાલો ત્યારે તીર્થભાઈ આમાં અવાજ નહીં આવે. આ સિસ્ટમ નીચેના ક્લાસમાં છે ને એમાં અવાજ નહીં આવે તમને. બરાબર, પ્રેક્ટિસ થોડી કરીએ એટલે કદાચ આપણને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો એ ફરી વખત સમજાઈ જશે. હો ને અંજુ? પ્રેક્ટિસ થોડીક આપણે કરીએ ને એટલે વધારે આપણને થોડી ખબર પડી જાય. એટલે પ્રેક્ટિસ કરીએ, આપણે કામ કરી. ચાલો કરજો. થોડાક ઉદાહરણો હું તમને આપું છું. ચાલો તમે લખજો. જેમ કે પહેલું ઉદાહરણ જુઓ, આપણે બનાવવું છે. પહેલું ઉદાહરણ આપણે બનાવવું છે 2 બ્રોમો-બ્યુટેન. તમારે આ બધાના બંધારણ લખવાના છે. 2 બ્રોમો-બ્યુટેન. બરાબર, પછી આપણે બનાવવું છે પેન્ટેન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 2 ઓલ. પછી આપણે બનાવવું છે પેન્ટેન 3 ઓલ. ચાલો તમે કરજો, જાતે પ્રેક્ટિસ કરજો. પછી આપણે બનાવીએ પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ જાતે તમારે પ્રેક્ટિસ કરવાના છે બધા. બરાબર, પછી તમે બનાવો ક્લોરો ઇથેન. ક્લોરો ઇથેન. બરાબર, પછી આપણે બનાવીએ, હવે આ થોડુંક નવું છે, હું તમને શીખવાડીશ. 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન. હાલો પેલા 6 બનાવી નાખીએ. 6 બનાવી નાખીએ. અત્યાર સુધી કદાચ તમને કાંઈ ન સમજાણું હોય તો આ રિવિઝનમાં તમને બધું સમજાશે. હો ને? હા, લેક્ચર ભાઈ આપણો કેટલા વાગે? 6 વાગે ચાલુ કર્યો ને તો 6:40-50 પૂરો કરશું. હો ને? 6:40-50 પૂરો કરશું આપણે. 2 બ્રોમો બ્યુટેન. જોજો 2 બ્રોમો બ્યુટેન. એને કેમ સમજવાનું? પહેલા તમને ખબર પડી ગઈ બ્રોમો બ્યુટેન એટલે સર આ હેલો આલ્કેન છે. બ્યુટેન, બ્યુટ એટલે 4 કાર્બન, 1 2 3 અને 4. 10 એટલે n પ્રત્યય છે એટલે સિંગલ બોન્ડ, બધે સિંગલ બોન્ડ. 2 બ્રોમો એટલે બીજા કાર્બન ઉપર બ્રોમીન. બીજા કાર્બન ઉપર. હવે 1 2 અહીંયા બ્રોમીન કરો તોય હાલે, 1 2 અહીંયા બ્રોમીન કરો તો પણ ચાલે. તો અહીંયા લખી નાખ્યું આપણે બ્રોમીન. બરાબર, અને અહીંયા જુઓ 1 2 3. અહીંયા સંયોજકતા કેટલી બાકી? 3 બાકી. 3 પૂરી 1 બાકી.
અહીંયા 2 બાકી, અહીંયા સંયોજકતા 3 બાકી, આ બધે લખી નાખો હાઇડ્રોજન. આ બંધારણ થઈ ગયું 2 બ્રોમો બ્યુટેન. આ બ્રોમિન ને અહીંયા લખો ને તોય વાંધો નહીં, અહીંયા લખો તોય હાલે, અહીંયા લખો તોય હાલે, ઉપર લખો તોય, અહીંયા લખો, આ 4 માંથી કોઈ પણ જગ્યાએ ચાલે. બોલો પહેલું ક્લિયર છે? હા, રેકોર્ડિંગ લેક્ચર તમને મોકલશે, યુટ્યુબ લિંક મોકલશે હો ને. પહેલું ક્લિયર? હા, પીડીએફ મોકલી દઈશ. ઓકે, ચાલો બીજું કરો. બીજું મને ખાલી એટલું કહો, બીજું સંયોજન એ કઈ શ્રેણીનું છે? બીજું સંયોજન કઈ શ્રેણીનું? 8 શ્રેણી ભણ્યા, 8 શ્રેણીમાંથી બીજું સંયોજન કઈ શ્રેણીનું છે? ચાલો, બીજું સંયોજન કઈ શ્રેણીનું છે? બીજું સંયોજન કઈ શ્રેણીનું છે? 5મી નંબર મને ન યાદ હોય, નામ લખો. કીટોન, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. તો નંબર તો આડાવડા થાય ભાઈ, હે ને? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. કઈ? આલ્કોહોલ. સરસ, આલ્કોહોલ. ઓલ આવ્યું એટલે ખબર પડી ગઈ આલ્કોહોલ. જો વાંચો, પેન્ટેન. પેન્ટ એટલે 5. પેન્ટ એટલે 5 એટલે સાહેબ 1 2 3 4 5 કાર્બન. એન એટલે સિંગલ બોન્ડ થી જોડો. અને બીજા કાર્બન ઉપર આલ્કોહોલ એટલે OH. અહીંયા કરો તોય વાંધો નહીં, અહીંયા કરો તોય વાંધો નહીં, અહીંયા OH. બસ હવે ભેડી નાખો બધે H. બાકીની બધી જગ્યાએ તમે H લખી કાઢો. H 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 અને H. બરાબર? આ થઈ ગયું. અને આમે તમે લખી શકો આમ CH3 CHOH CH2 CH2 CH3 1 2 3 4 5. બરાબર? આમે લખાય. રેડી છે? બીજું સમજાણું? પછી પેન્ટેન 3-ol. તો પેન્ટેન 3-ol માં આ OH ને અહીંયા જોડી દો એટલે પેન્ટેન 3-ol બની જાય. પેન્ટેન 3-ol ફાવશે કે હું લખું અહીંયા? પેન્ટેન 3-ol ફાવશે? OH ને અહીંયા જોડી દો એટલે પેન્ટેન 3-ol. પછી પેન્ટેનોઇક એસિડ. ચાલો, પેન્ટેનોઇક એસિડ એટલે મને કહો કે આ સમૂહ કયો થયો? પેન્ટેનોઇક એસિડ એટલે સમૂહ કયો થયો? કાર્બોક્સિલિક, આલ્ડીહાઇડ. બોલો કયો કહેવાય? કાર્બોક્સિલિક એસિડ. બરાબર ને? ઓઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ એટલે પેન્ટ એટલે 5 કાર્બન, 1 2 3 4 અને 5. છેડે શું આવે? ડબલ OH. અને અહીંયા બધે શું આવે? તો કે અહીંયા સાહેબ 3 હાઇડ્રોજન ઘટે એટલે 3, અહીંયા 2 ઘટે, અહીંયા 2 ઘટે અને અહીંયા પણ 2 ઘટે એટલે આ થઈ ગયું CH3 CH2 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 COOH. પેન્ટેનોઇક એસિડ. ક્લોરોઇથેન. ઇથેન. ઇથ એટલે 2 કાર્બન, એન એટલે 1 બંધ. બરાબર? કેટલી સંયોજકતા બાકી? 3. કેટલી સંયોજકતા બાકી? 3. ક્લોરો લખ્યું એટલે કોઈ એક સંયોજકતાને ક્લોરીન થી ભરવાની. કોઈ પણ એકને ક્લોરીન થી ભરો ચાલે. કોઈ પણ એકને તમે ક્લોરીન થી ભરવા, 6 માંથી કોઈ એકને ચાલે. અને બાકી બધી હાઇડ્રોજન થી. આ રીતે આમ. તો આને લખાય CH3, આને લખાય CH2 અને આ Cl. CH3 CH2 Cl. બરાબર? છઠ્ઠું જુઓ, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. જો અહીંયા 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. હવે અહીંયા ધ્યાન આપજો. અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. આ આપણા માટે નવું છે. જોજો, ધ્યાન આપજો. હજી આપણે એક લેક્ચરમાં ની પ્રેક્ટિસ કરશું. હજી એક લેક્ચરમાં આપણે છે ને પ્રેક્ટિસ આપણે કરશું. બરાબર?
2 બ્રોમો 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. પ્રોપેન પ્રોપેન નો મતલબ થાય છે પ્રોપ એટલે 3 એટલે 3 કાર્બન વાળું સંયોજન 1 2 ને 3. પ્રોપેન નો મતલબ થાય પ્રોપ વત્તા એન. પ્રોપ નો મતલબ થાય 3 કાર્બન અને એન એટલે આલ્કેન એનો મતલબ થાય સિંગલ બોન્ડ એટલે એકલ બંધ. બરાબર, તો બધે એકલ બંધ બનાવી દો. બનાવી દીધા. 1 બ્રોમો 1 બ્રોમો નો મતલબ થાય પેલા કાર્બન ઉપર એક બ્રોમીન. 1 બ્રોમો નો મતલબ થાય પેલા કાર્બન પર એક બ્રોમીન. એક બ્રોમીન નો કહેવાય, બ્રોમાઇડ. બરાબર, એક બ્રોમાઇડ આયન પેલા કાર્બન ઉપર એક બ્રોમીન. તો આને પેલો કહેવાય, આને પેલો કહેવાય. તમારું જે મન હોય ને તમે પેલો કહી શકો. તો અહીંયા હું પેલા કાર્બન ઉપર એક બ્રોમીન જોડી દઉં. તો મિથાઇલ મિથાઇલ સમૂહનો મતલબ થાય CH3. આ CH3 છે ને, CH3 એને મિથાઇલ કહેવાય, મિથાઇલ. અને આ મિથાઇલ તમારે ક્યાં જોડવાનો છે? તો કે બીજા કાર્બન ઉપર. બીજા કાર્બન પર એક CH3 જોડવાનો. આને પેલો કીધો તો આ બીજો. અહીંયા CH3 જોડો, અહીંયા CH3 જોડો. હવે બાકીની જેટલી સંયોજકતા વધીને એને હાઇડ્રોજનથી ભરી દો. આની કેટલી સંયોજકતા બાકી? 2 પૂરી 2 બાકી. આની 3 પૂરી 1 બાકી. આની 1 પૂરી 3 બાકી. આ બધાને હાઇડ્રોજનથી ભરી દો. બ્રોમીનને અગ્રતા આપવાની. એટલે આજો 1 2 3. 1 બ્રોમો 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન. 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. બોલો, આ જે સમજાયું એ ખબર પડી બધાને? આ જે સમજાણું, આજે મેં તમને સમજાવવાની કોશિશ કરી, આ સમજાણું તમને? 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન ખબર પડી? પેન્ટેન બનાવો તો 2 બ્રોમો. હું સમજાવું ફરીવાર, સંદીપભાઈ સમજાવું છું. 1 જ મિનિટનો સમય આપણે લેશું. 1 જ મિનિટનો સમય લેશું. તમે એકવાર જાતે બનાવી નાખો. 2 બ્રોમો 3 મિથાઇલ પેન્ટેન. હું સમજાવી દઉં. 2 જ મિનિટનો સમય. હવે ખાલી 2 મિનિટ હો બેટા, 2 જ મિનિટનો સમય આપણે. 2 બ્રોમો 3 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન પેન્ટ વત્તા એન. પેન્ટ એટલે સર 1 2 3 4 5 કાર્બન. એન એટલે સિંગલ બોન્ડ, સિંગલ 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 બોન્ડ. બરાબર. 2 બ્રોમો એટલે બીજા કાર્બન ઉપર બ્રોમીન. 1 2 અહીંયા કરો તોય વાંધો નહીં. 1 2 હું નંબર આમ આપું છું. 1 2 3 4 5. તમે ધારો તો આમે આપી શકો. તો હું બીજા કાર્બન ઉપર બ્રોમીન જોડું તો આ થઈ ગયું 2 બ્રોમો. બીજા કાર્બન ઉપર બ્રોમીન. ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ. આને 2 કીધું તો આ 3 થાય. આને 2 કહો તો આ 3 થાય. તો અહીંયા જોડી દઉં હું CH3. 2 બ્રોમો, બીજા કાર્બન ઉપર બ્રોમીન, ત્રીજા ઉપર મિથાઇલ. બાકી બધામાં હું ગુસ્તાવી નાખવાનું H. અહીંયા 1 2 ને 3 H. અહીંયા 3 સંયોજકતા પૂરી એટલે 1 જ H. અહીંયા 3 પૂરી એટલે 1 જ H. અહીંયા 1 પૂરી એટલે 2 પૂરી એટલે 2 H. અને અહીંયા 1 પૂરી એટલે 3 H. બરાબર. તો આટલું કામ આપણે આજે રાખીએ. સમજાણું હશે તમને? આવતા લેક્ચરમાં હજી થોડાક આવા સંયોજનોની પ્રેક્ટિસ કરશું. પછી આપણે આગળનો ટોપિક છે એ ભણશું. બરાબર. તો અહીં સુધીનું કામ આપણે રાખીએ. ઘરકામમાં 7 8 8 સમૂહને એકવાર પ્રેક્ટિસ કરજો. આ જે આપણે સંયોજનો બનાવ્યા એની પ્રેક્ટિસ કરજો. બરાબર. અને જેટલું આપણે રવિવાર કાલે છે તો જેટલું આપણે ચોથા ચેપ્ટરમાં લેવું એકવાર ફટાફટ એની નજર ફેરવી જાજો એના ઉપર. બરાબર. તો આટલું કામ આપણે રાખીએ. ઓકે, બાય, ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.